આજે ઘણા દિવસ પછી સ્કૂલ ચાલુ થઈ, વરસાદ બંધ થયો એટલે બાય. સાતમ આઠમની તો રજા હતી જ, પણ આ વરસાદના કારણે પાછી 3-4 દિવસની વધારે રજા થઈ ગઈ. રસાવાળું રીંગણાનું શાક કર્યું છે, બાજરીના રોટલી કરી છે અને ભરેલા મરચાં. સાંજ થઈ ગઈ છે અને હું ને જેની જાય છે એનું ગરબામાં નામ લખાવવા. જઈ લઈ જાવ આવ્યું નહીં અડવા દેજો. જોજો આજે ઘણા દિવસ પછી સ્કૂલ ચાલુ થઈ, વરસાદ બંધ થયો એટલે બાય. જો ઊંઘ આવે, ધીમે ચલાવજો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો. આજ તો જો મસ્ત તડકો નીકળો છે અને આજે ઘણા દિવસ પછી છોકરાઓને સ્કૂલ ચાલુ થઈ. સાતમ આઠમની તો રજા હતી જ, પણ આ વરસાદના કારણે પાછી 3-4 દિવસની વધારે રજા થઈ ગઈ. તો ઘણા દિવસ પછી આજે ગયા અને પાછો કાલ હવે આવશે સન્ડે, પાછી રજા આવશે. તો અત્યારે તો બધું કામ પતી ગયું, ખાલી કપડાં મશીનમાં નાખવાના છે. પણ મેં કીધું હતું ને કાલે કે સોસાયટીમાં એક ભાઈનું અવસાન થયું છે, સ્વર્ગવાસી થયા છે. તો આજે એમનો દાડો છે, પાણી ઢોળ, તો એમાં જવાનું છે મારે ને કેવિનના પપ્પાને. તો બસ હવે જો સાડી પહેરી લઉં અને પછી જઈએ ત્યાં અને આવીને પાછું જે કાંઈ કામ હશે એ બીજું કરશું. હજી વાર છે થોડીક, એટલે મેં તો વિડીયોનું કામ થોડુંક કરી લઉં અને પછી સાડી પહેરું. હાલો હવે સાડી પહેરી લઉં અને પછી જઈ પાણી ઢોળની વિધિમાં જઈને આવતા રહ્યા. અને હવે કરીશ રસોઈ. આવીને પાછી નાહી ફ્રેશ થઈ અને પાછા મહેમાન આવ્યા હતા, ત્યાં આવ્યા હોય બધા, એમાંથી મહેમાન આવ્યા હતા તો બેઠા હતા. એ 1-1.5 કલાક જેવું બેઠા ને હવે કપડાં મશીનમાં અત્યારે છેક નખાણા. સવારમાં તો પછી જવાનો ટાઈમ થઈ ગયો તો નો નખાણા, કેમ કે આજુબાજુવાળા બધા સાથે મળીને જતા હોય તો બધા બોલાવા આવી ગયા, હાલો. એ તો સારું, હાલો હવે આવીને કપડાં મશીનમાં નાખીશ. પાછા આવ્યા તો મહેમાન આવ્યા એટલે અત્યારે ગયા અને પછી જો કપડાં મશીનમાં નાખ્યા ને હવે રસોઈ કરીશ. અને આ છોકરાઓને તો આટલા દિવસથી રજા હતી ને, એટલે આજે શનિવાર છે તો એ મોડા છૂટવાના છે, કેમ કે કોર્સ બધો પાછો બાકી રહી જાય, એટલા માટે 1 વાગે છેક છૂટશે. હવે કરવું રસોઈ. ને કેવિનના પપ્પાએ ગયા, મને કે જમવા નહીં આવું, કે મારે બનાવતી નહીં, કે મારે મોડું થશે. તો બધું સારું, તમારા 3ને જમવાનું છે. તો રીંગણાનું શાક કરવું છે, રોટલી કરીશ, એકાદો રોટલો બનાવીશ અને ભરેલા મરચાં કરવાની ઈચ્છા છે. જોઈએ કેટલું ભેગું થાય છે. કોઈ આવી ન જાય તો બધું થાય, કેમ કે કોઈક ઓળખીતા હોય ને એ પાછા આવે. હાલો હવે રસોઈ કરી લઉં ફટાફટ. જો ભરેલા મરચાં બનાવવાના છે, દેશી મરચાં આવે ને. આ મરચાં છે ને ખાવામાં થોડાક તીખા હોય, પણ ખાવામાં બહુ મસ્ત લાગે. આ એકદમ ટેસ્ટી લાગે, મીઠા હોય. તો આ ભરીને બનાવવાના છે. તો હાલો એનો મસાલો તૈયાર કરવી.
હાલો જમવાનું તૈયાર થઈ ગયું અને છોકરાઓ આવી ગયા ઘરે. જો રસાવાળું રીંગણાનું શાક કર્યું છે, બાજરીના રોટલી કરી છે અને ભરેલા મરચાં. આ મરચાં બહુ મસ્ત લાગે, દેશી મરચાં. હાલો જમવા. જમીને ફ્રી થઈ ગયા અને બધું કામય પતી ગયું. કપડાં સુકવવાના હતા, છેલ્લું કામ તો કપડાં સુકવાઈ ગયા. અને આજે તો ઘણા દિવસ પછી આંગણામાં બારે કપડાં સૂકવા છે, કેમ કે જોરદાર વરસાદ જ હતો. એટલે કેટલાય દિવસથી કપડાં છે ને ઘરમાં જ સૂકવવા પડતા હતા. અને સૂકવા તો છે પણ તોય કાંઈ કહેવાય એવું છે નહીં. જો આમ જોરદાર અંધારું છે, ઘડીકમાં એવા વાદળા આવે છે ને ઘડીકમાં પાછું ખુલ્લું થઈ જાય છે. એટલે સૂકવા છે. જો વરસાદ આવે ને તો દોડાદોડી થશે, ભલે થતી. અને હાલો હવે થોડુંક છે ને વિડીયોનું કામ કરવા બેસવું છે. હું નથી કહેતી કે મારે મસ્ત નવો જ વિડીયો બનાવવો છે. નવરાત્રિ માટે ખૂબ જ કામમાં આવે એવો, બધાને મજા આવશે એવો અને ગમશે બધાને. પણ એમાં એવું થતું હતું કે આટલા દિવસથી છે ને વરસાદ હતો ને એટલે નહોતી બી વિડીયોનું કામ કરતી, કેમ કે વરસાદનો અવાજ એટલો બધો હોય ને પછી વિડીયો શૂટ કરું ને તો બોલું એ કાંઈ સંભળાય નહીં. અને જો વિડીયો રેકોર્ડિંગ કરું તો એમાં મજા આવે એવું નહોતું. એટલે મેં કીધું વરસાદ પતી જાય ને પછી આપણે એનું કામ ચાલુ કરવી. તો આજ તો એની બધી જે કાંઈ વસ્તુની જરૂર પડે ને બધી તૈયારી કરું છું અને કાલે એનો વિડીયો શૂટ કરીશ એવું વિચાર્યું છે. અને જેનીને છે ને નવરાત્રિ માટેનું આવી પણ ગયું કે નામ લખાવી જાઓ. તો આજ સાંજે નામ લખાવાય જવું છે. પછી ચાલુ થશે પ્રેક્ટિસ. હમણાં 2-5 દિવસમાં પ્રેક્ટિસ ચાલુ થઈ જશે. એટલે રોજ લેવાની મૂકવાની આ જવાનું બધું ચાલુ થઈ જશે મારે. હાલ અત્યારે તો એ બધી થોડીક તૈયારી કરું અને થોડુંક વિડીયો એડિટિંગનું કામય કરવું છે, એ બધું કરી લઉં. અને જો અમારે ત્યાં પાણી ભરાઈ ગયું જોરદાર, અહીંથી ચલાય નહીં એવું થાય. પાછું લીલ થઈ ગઈ. જો આટલા દિવસથી વરસાદ આવ્યો ને તો પાછું સુકાય ત્યારે હલાઈને તો છે ને લપસી જવાય છે. એમાં થયું છે એવું કે આગળ ક્યાંકથી પાણી બહુ જ આવે. ગટરનું ઢાંકણું આગળ ખોલી નાખ્યું છે, પણ એ ઢાંકણું ખોલ્યું ને પછી એમાંથી નકરું એ પાણી હાલ્યું જ આવે છે અને અહીંથી જો સુકાતું જ નથી. ખબર નહીં ક્યાંકથી કે છે આગળથી આવતું હશે ને આગળ ક્યાંક પાછું બ્લોક થઈ ગઈ હશે ગટર. એટલે પાણી બધું છે ને જો આમથી ચાલુ જ છે પાછું આવવાનું. આટલું ભર્યું છે એ જ નથી, પાછું આમથી એનો પ્રવાહ તો ચાલુ જ છે. હવે એ કંઈક રિપેરિંગ આજે કરવા તો આવ્યા હતા પણ ખબર નહીં થયું કે નહીં, કે હજી ચાલુ જ છે. ક્યાંક આગળ પાણી ભરાણું હશે ને એ બધું આ બાજુ આવે છે એવું થાય છે. હાલો વિડીયોનું કામ ચાલુ કરવી. વરસાદ આવશે તો પાછું દોડ કપડાં લેવા પડશે. સુકાઈ જાય તો સારું, એટલી વારમાં આવશે એવું તો લાગે જ છે. જોઈએ, વાવાઝોડાનું કહેતા હતા પણ વાવાઝોડાની કોઈ અસર થઈ નથી. એટલે તો છોકરાઓને રજા હતી કાલે. સાંજ થઈ ગઈ છે અને હું ને જેની જાય છે એનું ગરબામાં નામ લખાવવા. 25 તારીખથી લખતા હતા પણ વરસાદ ચાલુ હતો એટલે કીધું વરસાદ બંધ થાય ત્યારે લખાવવા જઈશું. તો નામ લખાવવા જાય છીએ અને સામેવાળાને ત્યાં છે ને બિલાડીને 2 બચ્ચા થયા છે. તો એમને મને આજ સવારમાં કંઈક જેનીને લઈને આવજો રમાડવા, તો એને એ બચ્ચાએ બતાવતી આવું. એ પાછી મારી વગર ન જાય. કીધું હાલ તને બચ્ચાએ બતાવી દઉં અને નામ લખાવતા આવી. ચાલો જો બિલાડીને બચ્ચા કેટલા નાના, અંદર લઈ જાય છે. બાથરૂમમાં મૂક્યા છે. તું તો બહુ જ ઝીણું છું, બહુ જ નાના છે. જી હમણાં લઈ લેજો, જી લઈ જાવ. આવ્યું નહીં અડવા દેજો. જોજો ખૂણામાં છેક મૂકી આવજો, નહીં અડવા દે, ના પાડે. કેટલું નાનું છે, મસ્ત જો એકદમ નાના. એમ કે લાવો એમ કે જો આપી દે. લઈ ગઈ છો. થોડું હાલે. નાના છે હજી, અઠવાડિયાના હશે કદાચ. અઠવાડિયાના જ હશે. નવરાત્રિનું નામ લખાઈને આવતા રહ્યા અને પાછા બિલાડીના બચ્ચાએ રમાડ્યા. જેનીએ મજા આવી ગઈ. એના સાવ હજી તો નાના છે, લગભગ 10-12 દિવસના હશે એવડા છે. હજી હાલતાય નથી. સરસ હતા. હવે જેની ચાસે વારંવાર ત્યાં રમાડવા. થોડાક હજી ચાલવા માંડે ને પછી મજા આવે એના. અત્યારે તો જેવા આડે ને એવા લઈને પાછી મૂકી આવતી હતી.
અને આવીને ખીચડી મૂકી દીધી. અત્યારે તો ખાલી ખીચડી જ કરવી છે, બીજું કાંઈ નથી બનાવવાનું. ખીચડી મૂકી દીધી, બની જાય એટલે જમી લઈએ. કેવીને ટ્યુશનમાં થઈ ગયો અને પપ્પા આવી ગયા પછી જમી લીધું અને પાછા એક પિક્ચર જોયું થોડુંક અને પછી હવે બધા આરામમાં આવી ગયા છે. અને ચાલો આજનો વિડીયો તો અહીંયા જ પૂરો કરીએ. અને હવે પાછો કાલે છે સન્ડે, એક દિવસ માંડ સ્કૂલ ચાલુ થઈ ત્યાં પાછો સન્ડે આવી ગયો એટલે કાલે પાછી રજા. અને ચાલો હવે આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીએ. કાલે મળીશું. બાય, ગુડ નાઇટ.